વલસાડ ગુંડલાવની ડેમોસા કંપનીમાં 600 કામદારોને ન લેવાતા મોરચો માંડ્યો। ન્યાય નહીં તો આંદોલનની ચીમકી। કામદારો સાથે 14 ગામના સરપંચો પણ મેદાને આવ્યા। વલસાડ તાલુકાના નંદાવલા ગુંડલાવ પાસે આવેલી ડેમોસા કંપનીના 600 થી વધુ કામદારો છેલ્લા 4 માસથી પગાર મુદ્દે હડતાળ બાદ હડતાળ સંકેલી લેવા છતાં એન્ટ્રી નહીં આપતા કામદારોએ કંપની બહાર હોબાળો મચાવ્યો હતો, જેમાં 14 ગામના સરપંચ પણ જોડાઈ ગયા હતા। સરપંચે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ પર અસર થવાની ભીતિ વ્યક્ત કરી છે। કામદારો પગાર અને અન્ય હકોના મુદ્દે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું અને છેલ્લા 6 માસથી લડત બાદ હડતાળ સંકેલી લીધી છતાં તેમના પ્રશ્નોના નિકાલ આવ્યો નથી। સમાધાનમાં કામદારોને પરત લેવા માટે નિર્ણય લેવા છતાં કામદારોને કામે ચડાવવામાં નહીં આવતા કામદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। કામદારોએ મોટી સંખ્યામાં ડેમોસા કંપની ઉપર મોરચો લઈ જઈ હલ્લાબોલ કર્યો હતો। તેમની સાથે હવે 14 ગામના સરપંચો જોડાઈ જતા મુદ્દો ગંભીર બન્યો છે। સરપંચે જણાવ્યું હતું કે કંપની સાથે સેટલમેન્ટ થઈ ગયું છે, છતાંય કામદારોને અંદર આવતા રોકવામાં આવી રહ્યા છે। કંપની બહારના 300 માણસોને લાવી છે અને સ્થાનિક કામદારો રઝળે તે કેમ ચાલે? અમારા લોકલ માણસોની રોજીરોટી છીનવાતી હોય તો તે સરપંચો ચલાવી લેશે નહીં। જિલ્લા તાલુકા પંચાયતોમાંથી લોકલ કક્ષાએથી કંપનીઓને મંજૂરી મળેલી હોય છતાંય સ્થાનિકોને રોજગાર નહીં મળે તો ગામના કામદારો માટે જે કંઈ કરવું પડશે તે કરીશું। અમારા ગામના સ્થાનિક લોકોને જ રોજી નહીં મળતી હોય તો તે ચલાવી લેવાય નહીં। અમારા ગામથી પણ ઘણા લોકો કામ કરવા માટે અહીંયા આવે છે અને અમારા લોકલ લોકોને જો અહીંયા રોજગારી નહીં આપવાના હોય તો અમે આ કંપનીનું જે પ્રદૂષિત પાણી નીકળે છે એ અમે શું કામ સહન કરીએ? સાચી વાત છે। અગર આ લોકોને જો નહીં લેવામાં આવે તો આનું પાણી બી અહીંથી નીકળવા દેવામાં આવશે નહીં। અમે ઉપર જ્યાં જવું પડે ત્યાં જવા તૈયાર છે। અમે તમામ અહીંયા સરપંચો લોકો જો ભેગા થયા છે એ તમામની રજૂઆત છે કે આ દરેક વ્યક્તિને કંપનીની અંદર લેવું જોઈએ। ના લે તો અમે આની ઉપર કોઈ પણ પગલાં લેવું પડે તો લેવા તૈયાર છે। ચોક્કસ જોવા મળશે। સ્વાભાવિક છે કે કોઈ પણ કામદાર પોતાના હક અને હિત માટે લડતો હોય એટલે એવું જરૂરી નહીં હોય કે એની જ ભૂલ હોય। હા, કોઈક માંગણી એવી હોય કે જે સંતોષાતી નહીં હોય, પણ 90% માંગણી જ્યારે સંતોષાઈ ગઈ, બધું સેટલમેન્ટ થઈ ગયું, ત્યારબાદ પણ આ લોકોની જે નોકરીનો સવાલ આવે એ ખરેખર આ લોકોને આ અન્યાય છે ને અન્યાય સાથે અમે ઊભેલા છે। અમારું કંઈ પર્સનલ હિત કે અમે કોઈ નેતા બનવા અહીંયા નથી આવ્યા, પરંતુ આ લોકોના અમને ખબર છે કે આ કંઈ બહુ મોટા મધ્યમી બોના 5 વીઘાની વાડીવાળા નથી ને એમ જ શોખથી નોકરી નથી કરતા। એ લોકોના ઘરનું પણ ગુજરાન આનાથી જ ચાલે છે। અમારી માંગ એ જ છે કે અમે આટલા ગામના સરપંચો તો તમને કંપનીએ સપોર્ટ કરતા હોય તો અમારા કામદારો માટે તમે સપોર્ટ કેમ ના કરી શકો? આ નંદાવલાના સરપંચ શ્રી આપણા અજયભાઈ જે એમણે એની બાજુમાં જ છે, આજે લોટાને આ બધી આવી હાલત થઈ જાય છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।